નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદ શહેરમાં ફરી એકવાર બોમ્બની ધમકીની ઘટનાથી ભયનો માહોલ સર્જાયો છે। શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ સેન્ટ ઝેવિયર સ્કૂલ અને સંત કબીર સ્કૂલ સહિત 7 શાળાઓને ફરી એકવાર ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। ધમકીભર્યો મેલ મળતા જ સ્કૂલ પ્રશાસન અને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયા છે। આ ધમકીભર્યા મેલમાં મોદી શાહ ખાલિસ્તાનના દુશ્મન તમારા બાળકોને બચાવી લોનો ઉલ્લેખ કરાયો છે। આ ઉપરાંત 26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશુંની ધમકીઓ આપવામાં આવી છે। સંત કબીરની 3 બ્રાન્ચ ડીપીએસ બોપલ, સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ક્લોરેક્સ ઘાટલોડિયા સ્વયં સ્કૂલને પણ આ ધમકીભર્યા ઈમેલ મળ્યા છે। મેલ મળતાની સાથે જ સ્કૂલ પ્રશાસને તાત્કાલિક પોલીસને જાણ કરી છે, જેના પગલે પોલીસ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। બોમ્બથી ઉડાવવાની ધમકી મળવાના પગલે ફાયર બ્રિગેડની ટીમોને પણ જાણ કરીને સ્કૂલોમાં તપાસ માટે મોકલવામાં આવી છે। સ્કૂલોમાં વાલીઓ બાળકોને લેવા પહોંચી ગયા છે। સ્કૂલ દ્વારા જે વાલીઓને બાળક લઈ જવા હોય તેમને લઈ જવા દેવામાં આવી રહ્યા છે। હવે વાત કરીએ તો સ્કૂલોમાંથી વાલીઓના ગ્રુપમાં શું મેસેજ કરવામાં આવ્યો છે, તો વાલીઓને એવું કહેવામાં આવ્યું છે કે ડિયર પેરેન્ટ્સ, અમને સંભવિત જોખમને લઈને કેટલાક મેસેજ મળ્યા છે। હાલમાં તો કોઈ ડિટેલ કે પછી ચોક્કસ માહિતી આ વિશે ઉપલબ્ધ નથી। અમે તમને જલ્દીથી જાણ કરીશું કે શું તમારે તમારા બાળકોને સ્કૂલમાં છોડવા જોઈએ કે ના છોડવા જોઈએ। અન્ય માહિતી માટે ગ્રુપ પર નજર રાખતા રહેજો। તમારા સહકાર માટે આભાર। ધમકીભર્યા ઈમેલના પગલે સ્કૂલના પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ક્લાસરૂમ, ઓફિસ પાર્કિંગ એરિયા સહિત સમગ્ર કેમ્પસની બારીક તપાસ કરવામાં આવી રહી છે। સદનસીબે ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી સુરક્ષિત રીતે બહાર પણ કાઢી લેવામાં આવ્યા છે। પોલીસ દ્વારા આ ધમકીભર્યા મેલને લઈને હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। સાયબર ક્રાઇમ વિભાગની મદદથી મેલ મોકલનાર વ્યક્તિની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આ અગાઉ પણ અમદાવાદ શહેરની કેટલીક સ્કૂલોને આવી જ પ્રકારની ધમકીઓ મળ્યાના બનાવો સામે આવ્યા છે, જેને કારણે વાલીઓની ચિંતા વધી છે। પોલીસ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને શહેરની અન્ય સ્કૂલોની સુરક્ષા પણ હવે વધારવામાં આવી છે। અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ પણ શંકાસ્પદ માહિતી મળવા પર તરત પોલીસને જાણ કરવા અપીલ કરી છે। મહત્વનું છે કે અમદાવાદમાં અગાઉ પણ અનેક શાળાઓ તેમજ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળેલી હતી અને ઈમેલ દ્વારા જ આવી ધમકી અગાઉ ભૂતકાળમાં આપવામાં આવી હતી। કોઈ ટ્રેસ ન કરી શકે એ માટે ઈમેલ કરવા માટે VPNનો ઉપયોગ કરવામાં આવે છે અને સાયબરની ટીમ દ્વારા આ મેલ ક્યાંથી કરવામાં આવ્યો તે અંગેની હાલમાં તો હવે તપાસ હાથ ધરવામાં આવી છે। તો આગામી સમયમાં હવે 26મી જાન્યુઆરીએ આપણા દેશમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે, જેને લઈને દેશની રાજધાની દિલ્હી અને સાથે જ રાજ્યોની રાજધાનીમાં હાલમાં તો હાઈ એલર્ટ છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગની કાર્યવાહી ચાલુ છે। કેમ કે થોડાક સમય અગાઉ એટલે કે નવેમ્બરની 10મી તારીખે જ દિલ્હીના લાલ કિલ્લા બહાર ખૂબ મોટા પાયે ત્યાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેના કારણે હાલમાં આ વખતે સુરક્ષા એજન્સીઓ બરાબર સતર્ક છે અને આવનારા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં કોઈ આવી દુર્ઘટના ન બને તે માટેની કાળજી રાખવામાં આવી રહી છે। તો અમદાવાદની સ્કૂલોને જે રીતે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।